સૌ મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન. બાબરામાં હું આવી ગયો છું. બાબરામાં યાર્ડ પાસે એક નવો મોલ બન્યો છે, ખેડૂત મોલ. જે ખેડૂતો માટે એક હાલમાં ખુશખબરી છે. બાબરામાં ખેડૂત મોલ નવો બન્યો છે. આપણે ગોંડલની ભવ્ય સફળતા બાદ અહીંયા બાબરામાં જે નવો ખેડૂત મોલ બન્યો છે ત્યાં હું આવ્યો છું. એના ઓનર છે આ ભાઈ સંદીપભાઈ. તો આપણે એની પાસેથી આખા મોલ વિશે માહિતી અને બધી પ્રોડક્ટ છે હાલમાં ટેકનોલોજી સહિત અને જૂની પદ્ધતિની ખેતી, આધારિત ઓર્ગેનિક ખેતી, ગમે એ ખેતી કહો તમે, એ બધી વસ્તુની માહિતી આપણા ભાઈ પાસે મેં આપણે બતાવતા જાય, જેમ જેમ આગળ બતાવતા જાય એમ બતાવતા જાઉં. સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ બતાવશું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સંદીપ ભાદાણી. ખેડૂત મોલ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 8 વર્ષથી 5000 કરતા વધારે ખેડૂતો સાથે ગોંડલમાં કામ કર્યા પછી અત્યારે અમે લઈને આવ્યા છીએ બાબરાની અંદર સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મોલ. આ મોલની ખાસિયત એવી છે કે તમને મોલની અંદર તમામ પ્રકારની વસ્તુ વ્યાજબી ભાવે અને તમારે જે જોતી હોય એ બધી વસ્તુ મળશે. જેમ કે આપણે શરૂઆત કરીએ તો જંતુનાશક દવાઓની વિશાળ રેન્જ તમને જોવા મળશે. કોઈ પણ એવો મોલ નહીં હોય, કોઈ પણ એવું લોકેશન નહીં હોય કે જે જગ્યાએ તમને અલગ જંતુનાશકની રેન્જ જોવા મળે. ખેડૂત મોલ બાબરા જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મોલ છે એની અંદર તમને જંતુનાશક દવાઓનો એક અલગ ટેસ્ટ જોવા મળશે કે તમને ખબર પડશે ખરેખર આ જંતુનાશક દવાઓ છે. એના પછી નિંદામણ માટેની દવાઓ કે જેના આમ ગણતરી કરો ને તો ખૂબ જ માહિતીની જરૂર હોય છે ખેડૂતોને, અને નિંદામણ નાશક દવાઓ વિશે કોઈ પણ જાતની કોઈ પણ ખેડૂતોને ખબર પડતી નથી અથવા તો એની પાસે પ્રોપર માહિતી નથી. તો ખાસ ખેડૂત મિત્રો, તમે જો ખેડૂત મોલ બાબરાની મુલાકાત લ્યો છો તો સૌથી મોટી વિશાળ રેન્જ નિંદામણ નાશક દવાઓની મળશે અને તમને અલગ તરી આવશે કે આ અલગ અલગ આટલી જાતની નિંદામણ નાશક દવાઓ છે જેના લીધે આપણે ઘણો બધો મજૂરી ખર્ચમાં પણ ફાયદો કરી શકીએ એમ છે અને નિંદામણનો સમયસર યોગ્ય નિયંત્રણ કરી શકીએ તો ઉત્પાદનની અંદર પણ 20% થી માંડીને 50% સુધી તમે વધારો કરી શકો છો. એના પછી તમને અલગથી જંતુનાશક અને સીડ ટ્રીટમેન્ટ માટેની દવાઓ, જે બિયારણના પટ માટેની દવાઓ અને બીજી ઘણી બધી અલગ અલગ જંતુનાશક દવાઓનો અલગ ડેસ્ક જોવા મળશે. એના પછી આ વિભાગ એક ફૂગનાશક દવાઓનો છે કે ફૂગનાશક દવાઓની અંદર તમામ પ્રકારની જે અલગ અલગ રોગો આવે છે, અલગ અલગ સુકારાના પ્રશ્નો આવે છે, એના માટેનો અલગ વિભાગ છે કે જે તમને અલગથી ખબર પડશે કે આપણે આ પ્રશ્ન છે અને આ પ્રશ્નના આધારે આપણે આયોજન કરીએ છીએ. તમે અહીંયા ફોટોગ્રાફ્સમાં પણ નજર કરી શકો છો કે નિંદામણ નાશક દવાઓને અલગ વિભાગ આપેલો છે. તમે આમ આગળ નજર કરશો તો કઈ જીવાતના લીધે તમને શું નુકસાન થાય છે એ પ્રકારનો પણ વિભાગ તમને અલગ દેખાડશું. કયા કયા રોગો છે એ રોગોના લીધે તમારા ખેતરમાં શું નુકસાન થાય છે એ પ્રકારનું પણ તમને આગળ વિભાગ દેખાડવામાં આવશે અને એના આધારે તમારા ખેતરની અંદર જે કાંઈ પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું નિદાન કર્યા બાદ તમને દવા આપવામાં આવશે, જેના લીધે તમે જે ખેતરની અંદર ખોટો ખર્ચ કરી રહ્યા છો એ ખોટો ખર્ચ તમે અટકાવી શકશો. ત્યાર પછી ખેડૂત મોલ ગણતરી કરો તો પીજીઆર ની સૌથી વિશાળ રેન્જ લઈને આવી રહ્યું છે. એક ચેલેન્જ તમને આપું છું કે બાબરા તાલુકાની અંદર ક્યાંય પણ એવો મોલ તમને નહીં જોવા મળે કે એવું લોકેશન નહીં જોવા મળે, અમરેલી જિલ્લાની અંદર એવું લોકેશન નહીં જોવા મળે કે વોટર સોલ્યુબલ ખાતરોની તમામ રેન્જ હોય. ટપકમાં અથવા તો છંટકાવમાં ઉપયોગ કરવા માટે જે કાંઈ પણ વિશાળ રેન્જ છે, જેમ કે ફિનોલેક્સની રેન્જ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી તમને વનિતાની મોટી રેન્જ જોવા મળશે. મહાધન, આના સિવાય મહાધન છે, આઈસીએલ છે કે યારા ફર્ટિલાઇઝર છે, આવા તમામ જે બ્રાન્ડ કંપનીઓ છે એની મોટામાં મોટી વિશાળ રેન્જ તમને જોવા મળશે. આના સિવાય શાકભાજી પાકો માટેનું પણ એક અલગથી વિભાગ તમને જોવા મળશે કે શાકભાજી પાકોનું તમામ પ્રકારનું બિયારણ, મરચી હોય કે ગુવાર હોય કે XYZ કોઈ પણ શાકભાજી તમે માગશો, કદાચ હાજર નહીં હોય તો તમને વિધિન 24 કલાકની અંદર તમને હાજર કરી આપવામાં આવશે. આના સિવાય કોઈ પણ એક લોકેશન ઉપર દવા, બિયારણ અને ખાતર ખેડૂતો એક લોકેશન ઉપરથી ખરીદી કરે છે, પણ તમને એ જગ્યાએ તમને ડ્રીપ ઇરિગેશનનો સામાન નહીં જોવા મળે. તમને બતાવું કે સ્ટાન્ડર્ડ કંપનીઓ અને ખરેખર ખેતરમાં જે જરૂરી છે એ તમામ પ્રકારની ઇરિગેશનની સામગ્રી તમને જોવા મળશે. આ જ જગ્યાએ તમને ઇરિગેશનની તમામ પ્રકારની
સુવિધાઓ જે જરૂર પડે છે, જે ઇનપુટની જરૂર પડે છે, જે સાધન સામગ્રીની જરૂર પડશે, તમને એક જગ્યાએથી અને સૌથી મહત્વનું ખૂબ જ રિઝનેબલ ભાવથી જોવા મળશે. બીજી વસ્તુ કે આ બાબતે હજી કોઈ પણ ખેડૂતો જાણકાર નથી, પણ એક તમને કહી દઉં કે આ ખેતીનું ભવિષ્ય છે. જેમ કે ગ્રો કવર છે, ટ્રેની અંદર રોપ તૈયાર કરવો, નાળિયેરનું ભૂસું છે, એના પછી પ્લાસ્ટિક મલ્ચિંગ છે. આ તમામ પ્રકારની જે વસ્તુઓ જે છે એ તમને ખેડૂત મોલ બાબરાની અંદર જોવા મળશે, અને એ પણ ખૂબ જ રિઝનેબલ ભાવે અને ક્વોલિટીમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં. આના સિવાય તમને આગળ આવો બતાવું કે ખેડૂત મોલ તમારી સાથે આમ ગણો ને તો સ્પ્રે પંપની વિશાળ રેન્જ લઈને આવ્યું છે. સ્પ્રે પંપ આ ખાલી ડેમો છે. આપણે શરૂઆત કરી છે, આ ઓનલી ડેમો છે. હજી આમાં પણ ઘણા પ્રકારના તમારે પ્રેશર વાળો પેટ્રોલિયમ પંપ જોતો હોય તો મળી જશે, તમારો પોતાનો મોડિફાઈ પંપ મળી જાય, લિથિયમ બેટરી વાળો જે વજનમાં હાવ હળવો, તમને એમ લાગે કે હું ખોખું લઈને ખાલી ખોખું લઈને હાલ્યો જાઉં છું, એ પ્રકારનો સાવ હળવો પંપ તમને મળી જાય ને એકદમ રિઝનેબલ ભાવથી. ક્વોલિટી તો એમાં સાથે આવશે અને આવશે જ. એ પ્રમાણે તમે જોઈ શકો છો. તમે બિયારણની વિશાળ રેન્જ તમે જોઈ શકો છો. અંદર તમે રાઉન્ડ કરશો તો તમને દેખાશે. એના સિવાય તમને ઉત્તમ ઝટકા મશીન, સબસિડી માન્ય ઉત્તમ ઝટકા મશીન જે છે એ પણ મળી જાય છે. આ ઉત્તમ ઝટકા મશીન ની અંદર તમારા ખેતરની સુવિધા પ્રમાણે 50 વીઘા, 100 વીઘા, 200 વીઘા, જે તમારા વીઘા છે, તમે જે વીઘા ની અંદર તમે ઝટકા મશીન ગોઠવવા માંગો છો તો એની જે એરિયા છે એ પ્રમાણે તમને ઝટકા મશીન મળી જાય. અને આની અંદર ક્વોલિટી અને રિઝનેબલ ભાવ તો સાથે રહેશે. એના સિવાય તમને આ જે વોટર સોલ્યુબલ ની રેન્જ ની વાત કરું છું, એમાં વનિતા કંપનીના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ તમને લગભગ બહુ રેર કેસમાં જોવા મળતા હોય તો એ પણ તમને અહીંયા મળી જશે. એના સિવાય બિયારણની, કપાસ બિયારણની પણ બહુ મોટી રેન્જ છે. ત્યાં તમને બતાવું. આપણે ખેડૂતો માટે અલગ અલગ બિયારણ વધારે અલગ અલગ એકમોમાં વાપરતા હોય. તમે અહીંયા કઈ વેરાયટી કપાસનું બિયારણ લઈ જાઓ. અત્યારે આમ ગણતરી કરો ને તો આપણે મેજોરિટી બ્રાન્ડ સિવાય વેપાર કરતા નથી. એટલે માર્કેટની અંદર જે કોઈ પણ ખેડૂત કપાસનું બિયારણ ધારો કે માગે છે કે ભાઈ મારે એટીએમ જોઈએ છે, કાવેરી ક્રિસ્ટલનું 75-76 જોઈએ છે, રાશિનું 659 જોઈએ છે, અમેજ જોઈએ છે, નાથનું સંકેત જોઈએ છે. આવી તો અઢળક રેન્જ. તડાખા માગી લ્યો, જાદુ માગી લ્યો, નવાબ માગી લ્યો, જેટલી પણ બ્રાન્ડ કંપનીની બિયારણની વેરાયટી છે એ તમામ પ્રકારની બ્રાન્ડ કંપનીની બિયારણની વેરાયટી તમને ખેડૂત મોલ બાબરામાંથી મળી જશે. આની આ જ તમામ રેન્જ, એ પછી બિયારણ ની રેન્જ હોય તો ભલે, એ દવાની રેન્જ હોય તો ભલે, સ્પ્રે પંપની રેન્જ હોય તો ભલે, ઇરિગેશન હાર્ડવેરની રેન્જ હોય તો ભલે, જે ખેડૂત મોલ બાબરામાં છે સાહેબ એ તમામ વસ્તુ ખેડૂત મોલ ગોંડલમાં પણ આ જ સુવિધા સાથે અને આ જ પ્રકારની ક્વોલિટી, આ જ પ્રકારના ભાવ સાથે મળી રહે. અને ખાલી અમે વેપાર કરતા નથી, અમે વેપાર કરીએ છીએ ખેડૂતોની સર્વિસ આપીને. પહેલા કોઈ ખેડૂત આવશે તો અમે એના પ્રશ્નો સમજશું, સાંભળશું અને ત્યાર પછી જ અમે એ પ્રકારનું એને જે કાંઈ પણ સોલ્યુશન આપવાનું છે એ આપશું. અમારી પાસે 15 જણાની ટીમ છે. 15 માંથી 5 બીએસસી એગ્રી ટેકનિકલની ટીમ છે. કે 5 બીએસસી એગ્રી એટલે કે કૃષિવાડી, ખેતીવાડીના કૃષિ નિષ્ણાત એવી અમારી પાસે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા 5 જે એગ્રીકલ્ચર એક્સપર્ટ છે, જે દિનેશ કનારા, પાર્થ ઠુમર અને હું સંદીપ ભાદાણી, અમે ત્રણે સાથે મળી અને અમારી ટીમ આખી સાથે મળી અને એક આખો નવો સિલો બનાવવા માંગે છે, નવો રસ્તો બનાવવા માંગે છે. આવતા ભવિષ્યનું સૌથી ઉજળામાં ઉજળું કોઈ સેન્ટર હોય તો એ ખેડૂત મોલ ગોંડલ અને બાબરાને અમે રજૂ કરવા માંગીએ છીએ. અને આના સિવાય પણ નવી નવી ટેકનોલોજીને સમયાંતરે અપનાવી અને ખેતીને આપણે કેમ વધારે ઉત્પાદન તરફ લઈ શકીએ, ખેડૂતોને કેમ પ્રોફેશનલ ખેતી, ધંધાકીય ખેતી કઈ રીતે કરી શકીએ એ માટે અમે મહેનત કરી રહ્યા છીએ. માર્કેટની અંદર જો એક રીતે જોવા જાય તો ખેડૂત મોલ તમે ગોંડલ લઈ લ્યો કે બાબરા લઈ લ્યો, ખેડૂત મોલ ની અંદર તમે પગ મૂકશો એટલે પહેલા તમને કઈક નવી વસ્તુ જોવા મળશે. શું? તમે ફરતી બાજુ નજર કરો, તમને ખેડૂતોને કાંઈક ને કાંઈક કોમન જે બેઝિક માહિતીની જરૂર પડે એ તમામ પ્રકારની બેઝિક માહિતી જે છે એ તમને ખેડૂત મોલ ની અંદર ખાલી હાજર થઈ જાય તો પગ મૂકશો ને એટલે તમને મળી જશે. ખાલી તમને એક નજર કરવાની વાત છે.
બીજી વસ્તુ અમે ખાલી વેપાર નથી કરતા, અમે આપીએ છીએ ખેડૂતોને સૌથી પહેલા સર્વિસ. અમે 4 મુદ્દાઓ ઉપર સૌથી વધારે કામ કરીએ. એમાં સૌથી પહેલો મુદ્દો છે કે ખેડૂતો અમારે ત્યાં કોઈ પણ આવે છે અને પ્રોપર માર્ગદર્શન આપવાનો અમારો પહેલો પ્રયત્ન. ઉદાહરણ તરીકે ખાલી પોટની દવા લેવા એવા મગફળીની તો અમે ખાલી પોટ એને આપી નથી દેતા, પણ એને ખરેખર કઈ રીતે વાપરવો જોઈએ એને અમે સમજાવીએ છીએ. કારણ કે સૌથી અગત્યની વસ્તુ છે, કોઈ પણ વસ્તુ તમે લઈ લીધી અગત્યનું નથી, અને કઈ રીતે વાપરવી સૌથી અગત્યનો મુદ્દો. પ્રોપર રીતે તમે જો સીડ ટ્રીટમેન્ટ પોટ નહીં આપો, બરોબર, ઉદાહરણ તરીકે મણ દાણાએ તમે 500 ml પાણી લઈ લેશો અને ભેગી દવા મેળવી દેશો તો તમને કેવડાવશે. ખરેખર મણ દાણાએ 200 થી 250 ml જ પાણી લેવું છે. આ જે પ્રોપર માહિતીની જે જરૂર છે એમાં આપે છે. એટલે સૌથી પહેલી અમારું જે કામ કરવાની પદ્ધતિ છે એમાં સર્વિસ. અમારા ખેડૂતને પ્રોપર સર્વિસ મળવી જોઈએ, પ્રોપર માર્ગદર્શન મળવું જોઈએ. એના પછી પ્રોપર સર્વિસ, પ્રોપર માર્ગદર્શન, પ્રોપર નિદાન કર્યા બાદ અમે ખેડૂતોને ક્વોલિટી પ્રોડક્ટ આપીએ. પ્રોડક્ટની અંદર કોઈ પણ જગ્યાએ તમે નજર કરી લો, તમને બ્રાન્ડ કંપની જોવા મળશે, ક્વોલિટી પ્રોડક્ટ જોવા મળશે. એવું નથી કે 2% હેક્સા લઈને 5% હેક્સાના ભાવ લઈ લેવા. એટલે બ્રાન્ડ કંપનીને અમે પહેલી પ્રાયોરિટી આપી છે કે સર્વિસ અને ક્વોલિટી પ્રોડક્ટ બંનેનું કોમ્બિનેશન થાય એટલે 100% રિઝલ્ટ મળશે. ત્રીજો અમારો મુદ્દો છે રિઝલ્ટ. ખેડૂતને રિઝલ્ટ મળે અને પછી ચોથો મુદ્દો જે છે બિઝનેસ. ત્રણેય પ્રોડક્ટની અંદર ખેડૂત સંતોષકારક રીતે ડોળે ગુડ્ડો ઉતારે તો જ અમે બિઝનેસ કરશું, નહીતર અમને બિઝનેસ કરવામાં કોઈ રસ નથી. આ રીતનું પણ કામ છે. અત્યારે organic ખેતી માટે બહુ પ્રાધાન્ય છે. ખેતી, ઓર્ગેનિક ખેતી જે છે બહુ બેસ્ટમાં બેસ્ટ. આપણે એક સમયે છાણિયું ખાતર, સૌથી પહેલા ઓર્ગેનિક ખેતીનો પાયો જો ગણાય, ખેતીનો પાયો ગણાય તો એ છાણિયું ખાતર. અત્યારે સ્વાભાવિક છે કે આપણે કોઈ ઢોર રાખતા નથી, છાણિયા ખાતર મળી જાય. તો આ સમય, આ કારણોસર આપણી જમીનની અંદર કાર્બન ઘટે છે, આ કારણોસર આપણી બેક્ટેરિયલ એક્ટિવિટી ઘટે છે. તો આ બધા મુદ્દાઓ જે છે એના માટે ઓર્ગેનિક પ્રોડક્ટો, ઓર્ગેનિક ખેતીને તમે ભાર દઈ અને જો સિરિયસલી લઈ ખેતી કરશો તો જ તમારે જીત થાય. કારણ કે ખાલી કેમિકલ વાળી ખેતી કરવાથી તમે ઉત્પાદન લઈ શકવાના નથી, તમે થાકી જશો. આમ ઉદાહરણ તરીકે જો હું વાત કરું તો ખેડૂત મોલ બહુ બધી ઓર્ગેનિક ખેતીની રેન્જ રાખે છે. આમ ગણતરી કરો તો સૌરાષ્ટ્રમાં ખેડૂત મોલ પાસે જે ઓર્ગેનિક ખેતી માટેની રેન્જ હાજર હોય છે એ રેન્જ ક્યાંય મળતી નથી. એના ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો ફોસ્ફેટ ફર્ટિલાઇઝિંગ, બાયો ફર્ટિલાઇઝર એ માંડી તમને સારી કંપનીના માઇક્રોરેઝા મળી જાય, ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ કે એનપીકે કન્સોર્ટિયાની કીટ મળી જશે, સારી કંપનીના તમને વામ મળી જશે, સારી કંપનીના તમને બાયો ફર્ટિલાઇઝર મળી જશે. આના સિવાય તમે ઘણા બધા ખેડૂતો, ઉદાહરણ તરીકે તમને વાત કરું તો પોટાશની ઉણપ હોય છે. 100% ઓર્ગેનિક ખેતી કરતા હોય તો પોટાશ કેમિકલ ફોર્મમાં એને ના આપવું હોય તો અમે ઓર્ગેનિક 100% નેચરલ ફોર્મની અંદર એગ્રોસેલનું મહાલાભ કરીને પોટેશિયમ સોનેટ નામનું પ્રોડક્ટ રાખી છે, જે 100% નેચરલ છે. અને આના સિવાય ઘણી બધી બેક્ટેરિયાની વિશાળ રેન્જ છે. ચોમાસું વાવેતર થયા પછી એની એક્સપાયરી બહુ નજીક હોય છે, એટલે અત્યારે ઓક્સિજનમાં કદાચ આપણે સ્ટોક પૂરતો ના રાખી શકીએ, પણ જ્યારે એનો બેસ્ટ સમય હોય ત્યારે તમામ પ્રકારના નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એના પછી ઝીંક છે, એના પછી બોરોન છે, આ તમામ વસ્તુને જમીનની અંદર સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરે અને એ પ્રકારના તમામ બેક્ટેરિયા આપણે રાખીએ છીએ. એ પ્રકારની તમામ પ્રકારની ફૂગને કંટ્રોલ કરી શકીએ એના માટેની અલગ અલગ પ્રકારની ફૂગો અને અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાની પણ બહુ મોટી રેન્જ કરી રાખીએ છીએ. એના સિવાય ડીકમ્પોઝ બેક્ટેરિયા, પછી સીલીડ છે કે યુનિક છે કે જે ખરેખર ઓર્ગેનિક ખેતી માટેના પાયા સમાન કહેવાય. કાર્બન છે. તો આ બધી વસ્તુ જે છે એ અમે ખાલી આપતા નથી, પણ પહેલા કઈ રીતે આનો ઉપયોગ કરવો એ સમજાવીએ છીએ અને પછી આપવાનો છે. ભવિષ્યની ટેકનોલોજી જે ખેતીમાં હોય, ભવિષ્યની ટેકનોલોજી બાબતે અમે અત્યારથી સિરિયસ છીએ. એનું કારણ છે કે જો સમય પ્રમાણે તમે પરિવર્તન નહીં લ્યો તો ઘણા બધા પ્રશ્નો છે, એ પ્રશ્નોનો તમારે સામનો કરવો પડશે, અથવા તો તમે માર્કેટમાંથી ખેડતો અને વેપારી બંને ફેંકાઈ જાય. એટલે સમય પ્રમાણે અપડેટ થવું જરૂરી છે. ઉદાહરણ તરીકે વાત કરું તો આ સોલાર લાઇટ
ટ્રેપ. સોલાર લાઇટ ટ્રેપ તમને ઓલ ગુજરાતમાં તમને ખેડૂત મોલ સિવાય ક્યાંય નહીં જોવા મળે. નથી મળતું એવું નથી, પણ ખેડૂત મોલ આ વસ્તુને લોકો સુધી એટલા માટે પહોંચાડવા માંગે છે કે ઉદાહરણ તરીકે અમુક એવા સિરિયસ પ્રશ્નો છે, જેમ કે કપાસની અંદર ગુલાબી, કોઈ પણ શાકભાજી પાકની અંદર ફળ માખી હોય, તો એના નિયંત્રણ માટે કપાસની કોબીની અંદર હીરા છે, આની અંદર તમે રેગ્યુલર દવા છાંટવા છતાં તમે કંટ્રોલ નથી કરી શકતા. એવા કેસની અંદર જો તમે સોલાર લાઇટ ખેતરની અંદર મૂકેલી છે, તો આ બધી જીવો તો રાતે કામ કરે છે અને રાતે આવી અને તમારા ખેતરની અંદર તમારા પાકને નુકસાન કરીને વહી જાય છે. તો આ તમારા ચાળિયા જેવું કામ કરશે, ખેતરમાં ઊભું રહેશે અને આ તમામ પ્રકારની જીવાતો જેવી તમારા ખેતરમાં આવશે એવી જ આ તગારાની અંદર તેલ અને પાણી ભરેલું છે, આમાં કલેક્ટ કરી લે. બરોબર, આ બહુ બેસ્ટ ટેકનોલોજી છે. કઈ નહીં ખબર છે કે આમાં એવી છે. આમ આ ચાલુ સોલાર લાઇટ છે, અંધારું થાય એટલે ચાલુ થઈ જાય, બરોબર, અને અંજવાળું થાય એટલે બંધ થઈ જાય. અંજવાળા આવી જાય આમાં પડી જાય. આ એનું કામ છે. આના સિવાય અમે ડ્રોન બાબતે પણ આગળ વધવાના આયોજનમાં છીએ, ગ્રીન હાઉસની બાબતમાં પણ આગળ વધવાના આયોજનમાં છે, નર્સરીની બાબતમાં જે ભવિષ્યની અંદર સારી ક્વોલિટીના ઘરું રોપ તૈયાર કરવા માટે પણ બેસ્ટ ઓપ્શન ગણી શકાય. તો આવી નાની નાની વસ્તુઓ ઘણી બધી છે. જેમ કે અમે ઇરિગેશનમાં કામ કરીએ છીએ, સ્પ્રે પંપમાં કામ કરીએ છીએ. સ્પ્રે પંપમાં ખાલી એક નહીં, અત્યારના જે લેટેસ્ટ પેટ્રોલિયમ પંપ આવે છે, હાઈલી પ્રેશર પંપ છે, જેના લીધે તમને રિઝલ્ટ ઓટોમેટિક દોડવું મળે. 40 ml ની જગ્યાએ 30 ml દવા છાંટો તો તમને રિઝલ્ટ 40 ml કરતા સારું મળે. તો એ પ્રકારની અલગ અલગ જે નવી ટેકનોલોજી આવે છે, અને સૌથી પહેલા અમે એક્સેપ્ટ કરીએ છીએ અને ખેડૂતો સુધી પહોંચાડવા માટે અમે સક્ષમ છીએ અને ભવિષ્યમાં પણ પહોંચાડશું. ભાઈ તમે આટલું બધું આ મોલમાં આયોજન કર્યું, ચકાસણી માટે શું આવ્યું? જમીન ચકાસણી જે છે ઉત્પાદનનું પહેલું પગથિયું કહેવાય. કારણ કે તમારા જમીનની અંદર ક્યાં ક્યાં તત્વો પડેલા છે એ પ્રમાણે તમે પાછળથી એની માવજત આપશો. તમે ઘણા બધા ખેડૂતોને, જે શોખીન ખેડૂતો છે એ સામેથી પૂછે છે, બાકી જે થાકી ગયેલા ખેડૂતો છે, ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હોય કે હું તો ખાતર ઢગલા મોઢે નાખું પણ કાંઈ રિઝલ્ટ મળતું નથી. પણ એમાં ઘણા બધા કારણો હોય, જેમ કે તમારી જમીનની અંદર કાર્બનનું પ્રમાણ વધતા ઓછું હોય અથવા તો પીએચ વધતા ઓછી હોય, તો એના લીધે તમને ધાર્યું રિઝલ્ટ ના મળે. તમને ઈસીમાં કાંઈ ફેરફાર હોય તો પણ તમને ધાર્યું રિઝલ્ટ ના મળતું હોય. ઘણા તત્વો ઘટતા હોય અને તમે ઘટતું હોય ઝીંક અને તમે ફેરસ નાખ્યા રાખો. અત્યારે બાબરાની અંદર મેં એક દાખલો જોયો તો મગફળીની અંદર વીઘે 10 કિલો મેગ્નેશિયમ સલ્ફરની ઘણા ભલામણ. બરોબર, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ ખેડૂત મિત્રોને ખાલી એટલી જ વિનંતી છે કે તમે જમીન ચકાસણી કરી અને પછી તમે જો આયોજન કરશો તો મગફળીની અંદર ક્યારેય તમે મેગ્નેશિયમ નહીં નાખો, કપાસની અંદર પહેલા નાખશો. કારણ કે કપાસ જે છે એ પેલી મેગ્નેશિયમની કપાસને જરૂર હોય છે, મગફળીને મેગ્નેશિયમ કરતા ફેરસની વધારે જરૂર. એટલે આવા નાના નાના મુદ્દાઓ જે છે એ પૂરું કરશે આપણને જમીન ચકાસણી. કારણ કે જમીન ચકાસણીથી તમને તમારી જમીનની અંદર રહેલા તમામ તત્વોની માહિતી મળશે, કયા તત્વો ઘટે છે એની માહિતી મળશે, કયા તત્વો વધે છે એની માહિતી મળશે. ઘણા આપણા વિસ્તારની ઘણી જમીનમાં એવું બને છે કે પોટાશનું પ્રમાણ વધારે પડતું હોય અને આપણે પોટાશ નાખ્યા કરીએ. ઘણી જમીનની અંદર ફોસ્ફરસ ભાવ ઘટતું હોય છે અને આપણે આવ ફોસ્ફરસનો સ્ત્રોત નથી મળતો એ પ્રકારની વસ્તુ નાખ્યા કરીએ. તો આ પ્રકારના જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જો આગળ વધવું હોય, સૌથી પહેલી વસ્તુ જે છે જમીન ચકાસણી. અને હું તો ખેડૂતોને ન્યા સુધી કહું કે તમારે મગફળી ધારો કે વાવો છો, કોઈ પણ XYZ પાક વાવો છો, એનો ઉત્પાદનનો આંકડો વાવ્યા પહેલા નક્કી કરો. આજે તમે મગફળી વાવો છો, તમે નક્કી કરી લો દિવાળીએ હું જયારે ખડું લેતો હોય 40 મણ મગફળી આવી જ જોઈએ. બસ ભલે ને 35 થાય ભાઈ, 5 મણ ઓછી થઈ ને, પણ તમે 20 ઉભા ન રહેજો. 40 મણ જે તમારે કરવી છે એ પ્રમાણે કેટલું ખાતર જોઈએ, કેટલો ખોરાક જોઈએ એ તમને ક્યારે ખબર પડશે કે તમે શરૂઆતથી નક્કી કરશો ત્યારે. તમારે જોઈએ છે 40 મણ ને 20 મણ નું ખાતર નાખશો કઈ રીતે તમે? તો આ પ્રકારનું આયોજન જે છે જમીન ચકાસણી ના જે મુદ્દાઓ છે એ ધ્યાનમાં રાખી કરશો તો ફાયદો થશે. ખેડૂત મોલ અમરેલી જિલ્લામાં આવેલું બાબરા રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર માર્કેટ યાર્ડ છે, જેમાં રાજકોટ બાજુથી આવો તો ડાબી સાઈડમાં, ભાવનગર બાજુથી આવો તો જમણી સાઈડમાં માર્કેટ યાર્ડ આવે છે. એની એકદમ નજીક ગેટની બાજુમાં જ છે.